પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને 2026ની બોર્ડની એક્ઝામ જે વર્ષ સુધી તમને યાદ રહેશે કે હું 12માં ક્યારે હતો કે ક્યારે હતી, તો કે 2026ના વર્ષમાં હું 12માં હતો અથવા અને પાછળ એ વિચાર આવશે કે કેટલા પર્સન્ટેજ આવ્યા હતા. બોલશો કે નહીં બોલશો એ પછી તમારા પર્સન્ટેજ ઉપર આધાર છે. તો એ બોલવા જેવા લાવવા છે કે નહીં એ તમારા ઉપર આધાર છે. અને એના માટે તમારે તમારી જાતને હરાવવાનું છે. બોર્ડ એક્ઝામ જીતી જશો. ચલો, હવે સમ બહુ ઇઝી છે. f of x is equal to 2 એક આરે બે સમ કરાવી દઉં છું, છેદમાં 3x minus 4. તમને બધાને ફોર્મ્યુલા ખબર છે કે આપણે વ્યાખ્યાનો ઉપયોગ કરીને સમ કરવાનું છે, ડેફિનેશનનો યુઝ કરીને આપણે સમ સોલ્વ કરવાનું છે. તો ગઈકાલે આપણે સમ કર્યા હતા. લિમિટ શું આવશે? h રેઝ ટુ 0. હા કે ના? ફોર્મ્યુલા શું છે? f બ્રેકેટમાં x પ્લસ h માઇનસ f ઓફ x અપોન h. કોઈને કઈ વાંધો છે દીકરાઓ? તો આપણે આવડું આ ગોતવું પડશે ને. શું ગોતવું પડશે ભાઈ? હા, ગોતી લો. એક મિનિટ. હા ભાઈ, ઉપર નીચે થાય છે. પીપી હાલ હાલ છે. f ઓફ x પ્લસ h તો 2m અહીંયા 3 કાઉન્ટ્સમાં x પ્લસ h માઇનસ. કોઈને કઈ વાંધો? ઓકે, તો હવે આનું આપણે સાદું રૂપ આપીએ. 2m 3 નો આપણે બ્રેકેટ સાથે ગુણાકાર કરવો પડશે, બરાબર? બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય. 3 નો ગુણાકાર એક સાથે. હું જાગતા લોકોને ભણાવું છું અને જીવતા લોકોને ભણાવું છું, તો જે જીવતા લોકો છે એ બોલે એટલે મને ખબર પડે કે સમજાઈ ગયું. હાલો, 3 નો ગુણાકાર એક સાથે. નો બોલે એની માને હમ છે. પ્લસ 3 નો ગુણાકાર એક સાથે માઇનસ. કોઈને કઈ વાંધો? કિંમત મૂકી આપણે બેટા. લિમિટ h રેઝ ટુ 0. મારી આ રોડ બોલતા જાઓ. f ઓફ x ની જગ્યાએ હું મૂકશું 2 એના છેદમાં 3x પ્લસ 3h માઇનસ 4 માઇનસ f ઓફ x. f ઓફ x કેટલું છે બેટા આપણી આગળ? 2 છેદમાં 3x માઇનસ 4 એના છેદમાં શું છે ભાઈ? h. કોઈને કઈ વાંધો? તો સૌથી પહેલા આપણે કરશું ગઈકાલે કર્યું હતું એમ. શું કર્યું હતું? ચોકડી ગુણાકાર, ક્રોસ મલ્ટીપ્લિકેશન. તો ક્રોસ મલ્ટીપ્લિકેશન કઈ રીતે કરશું દીકરાઓ? તો કે લિમિટ શું આવશે ભાઈ? બોલતા જજો. h 3x માઇનસ 4 નો ગુણાકાર આપણે કોની યાર કરશું દીકરાઓ? તો 2 બ્રેકેટમાં 3x માઇનસ 4 માઇનસ 2 એમનમ. આનો ગુણાકાર આપણે 2 આરે કરશું એટલે શું આવશે? 3x પ્લસ 3h માઇનસ 4 અપોન છેદમાં. તો મેં તમને ગઈકાલ શીખવાડ્યું હતું છેદ અને છેદનો શું થાય ભાઈ? તો પહેલા h મૂકી દઉં છું, પછી આ બ્રેકેટ મૂકી દો એમનેમ. 3x પ્લસ 3 અને બીજું 3x માઇનસ. કોઈ કઈ વાંધો? તો આને આપણે જવા દઈએ સાઈડમાં, એટલે જગ્યા નો રોકે. પીપ પીપ. હાલો આગળ વ્યા જઈએ ભાઈ. નેક્સ્ટ સ્ટેપ. હવે આપણે કઈ નથી કરવાનું. સમ પૂરો થવાયો. આ 2 નો ગુણાકાર બ્રેકેટ સાથે, અહીંયા 2 નો ગુણાકાર આખા બ્રેકેટ સાથે. સાદું રૂપ આપીએ, વાર્તા થઈ ગઈ પૂરી. હાલો, સાદું રૂપ એટલે સિમ્પ્લિફાય. 2 નો ગુણાકાર 3x સાથે. પેલા લખી નાખું. લિમિટ શું આવશે? h રેઝ ટુ ઓકે 3 નો ગુણાકાર, સોરી 2 નો ગુણાકાર 3x સાથે કેટલા થાય? 6 માઇનસ 3 નો 4 જ છે ને? હા, 4 દુ h નથી હો ભાઈ. 1 મિનિટ, હું હરકું કરી નાખું ને કર પછી. હાલો, 4 દુ 8 માઇનસ 2 નો ગુણાકાર 3x સાથે 6x. પછી ભાઈ 2 નો ગુણાકાર 3x સાથે પણ પ્લસ માઇનસ માઇનસ 6h. હાલો, માઇનસ માઇનસ પ્લસ 2 નો ગુણાકાર 4 સાથે. કોઈને કઈ વાંધો? નીચે કઈ ચાળા નહીં કરવાના, બધું એમને મૂકવાનું. નીચે શું હતું ભાઈ? h. બોલતા જાઓ. બ્રેકેટમાં શું હતું ભાઈ? 3x પ્લસ 3h. બીજું બ્રેકેટ શું હતું ભાઈ? 3x હરખે હરખું શું કરવાનું? શું ઉડે જોવો? 6x 8 8
હાલો તો વૈધું હું લિમિટ h રેસ ટુ 0 શું વૈધું ભાઈ -6 અપોન h બ્રેકેટમાં 3x પ્લસ 3x માઇનસ ઓકે બેટા h શું થઈ ગયા હાલો તો h ની લિમિટ કેટલી છે હવે h હોય તો અહીંયા 0 મૂકવાનું ઉપર 6 એમનામ નીચે 3x પ્લસ 3 ગુણ્યા 0 માઇનસ 4 અહીંયા 3x માઇનસ 4 એમનામ માઇનસ 6 એમનામ અહીંયા 3 ગુણ્યા 0 એટલે શું થાય તો ડાયરેક્ટ પદ કાઢી નાખું તો હાલે તો ખાલી મૂકવાનું હું 3x આ વચ્ચેનું પદ કેમ ન આવ્યું તો શું થઈ ગયું હાલો તો અહીંયા મૂકી દઉં 3x આ 4 આગળ જે નિશાની હોય મૂકવાનું માઇનસ હોય તો માઇનસ ને પ્લસ હોય તો એટલે અહીંયા મૂકી દઉં -4 અહીંયા 3x -4 સંપૂર્ણ -6 એમ નામ આ કાઉન્ટ કેટલી વખત છે લ્યો ભાઈ વાર્તા થઈ ગઈ પૂરી આ 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે બોર્ડમાં આવા ટાઈપના સમ એકે વખત નથી પૂછાણા એટલે આ વખતે મને એવું ગટ ફિલિંગ બેઠે છે કે આ રીતના દાખલા હશે તે જેમાં ડેફિનેશનનો યુઝ કરીને તમને સમ સોલ્વ કરવાનું કહેશે છેલ્લો સમ એટલે આપણો અહીંયા સ્વાધ્યાય 5.1 પૂરો થઈ ગયો પછી સેક્શન સી ના સમ આપણે કરીશું હાલો શું કીધું ભાઈ f of x is equal to 10 હાલો પછી હું ગોતવાનું હોય f of x plus h તો 10 એમ નામ x છે જ નહીં x હોય તો એની બાજુમાં h આવે ને પણ એ x નથી ખાલી શું છે વાર્તા થઈ ગઈ પૂરી હાલો બોલો સૂત્ર શું છે લિમિટ h રેઝ ટુ f of x प्लस के माइनस प्लस h माइनस f ऑफ x अपॉन तो बेटा અહીંયા લિમિટ h રેસ ટુ 0 ઓકે હાલો આનો જવાબ કેટલો આવ્યો 10 માઈનસ આનો જવાબ કેટલો આવ્યો એના છેદમાં લિમિટ h રેસ ટુ 0 ઓકે 10 માંથી 10 જાય 0 એના છેદમાં લિમિટ h રેસ ટુ હવે કઈ મૂકવાની જરૂર નથી 0 ના છેદમાં ગમે હોય જવાબ શું આવે 0 સમ થઈ ગયો પૂરો હાલો કરી નાખો પછી સેક્શન સી શરૂ કરી સેક્શન સી નો સમ નંબર 8 પછી આપણે કરશું સમ નંબર 10 11 14 અને 15 16 થી 20 કાલે કરશું 16 થી 20 આમાંથી કોઈ પણ એક સમ તમને પૂછાશે 2 માર્ક્સ નો ચલો હવે હું કીધું ભાઈ જો f of x બરાબર અને હું વચાય ટૂંકમાં x ની 1 ના છેદમાં 4 ઘાત આ કારણ કે ઘનમૂળ નું ચતુર્થ મૂળ તમારે કેમ કેવું હવે ચતુર્થ મૂળ એમ હાલો ક્વોડ્રિક રૂટ નહીં એવું કઈ નહીં કે કહેવાતું છે જે કહેવાતું એ હોય તો f ડબલ x મેળવો હવે f ડબલ ડેશ એટલે શું તો કે f એક વખત ડેશ એટલે વિકલન એટલે કે ડેરિવેટિવ અહીંયા ડબલ ડેશ છે એટલે 2 વખત વિકલન કરવાનું એટલે 2 વખત પ્રોસેસ કરવાની કેટલી વખત કરવાની પહેલા એક સિમ્પલ સમ કરીએ ને પછી આપણે આ સમ કરીએ એટલે થોડુંક સમજાય તો એક વખત હું તમને સિમ્પલ સમ કરાવું ધ્યાન રાખજો હું અભણમણા તમે ભણેલા ગણેલા તો માનો કે f of x આપણને આપ્યો કે 8x ની 4 ઘાત વત્તા 3x નો વર્ગ વત્તા 2x પ્લસ 5 આનો f ડબલ ડેશ x ફાઇન્ડ કરો તો મેં તમને શીખવાડ્યું હતું આમાં આપણે કઈ ઓલું ફોર્મ્યુલા નથી મૂકવાનું ડાયરેક્ટ કરવાનું શું શીખવાડ્યું હતું તો કે ઘાત અને સહગુણકનો ગુણાકાર કરવાનો અગર ઇંગ્લિશ મીડિયમ વાળા માટે કહું તો કે પાવર અને સહગુણકનો હું કે કોએફિશિયન્ટ બેનો મલ્ટીપ્લાય કરવાનો બરાબર ને એટલે કે ટૂંકમાં આ બેન ગુણાકાર કરવાનો હાલો કરો કેટલો થાય ભાઈ હે 8 ચોક 32 અને જે 4 ઘાત છે એમાંથી એક ઘાત કાઢ નાખવાની એટલે કેટલી વધે 3 હાલો આગળ વ્યા જઈએ હવે આ બેનો ગુણાકાર કરો 3 દુ અને 2 ઘાત છે તો કેટલી કરવાની 1 તો 1 મૂકવાની જરૂર અહીંયા કઈ ઘાત નથી એટલે કેટલી ઘાત હોય હાલો 2 કા આ 5 હવે આવે નહીં કારણ કે પૂછડામાં x નથી એટલે એની કોઈ કિંમત નથી ઓકે આ f ડેશ x થઈ ગયો હવે બીજી વખત કરવાનું સેમ પ્રોસેસ રિપીટ f ડબલ ડેશ એટલે હવે આ બેનો ગુણાકાર કરો તો 32 ગુણ્યા 3 કરો એટલે કેટલા આવે 96 x ની કેટલી 3 ઘાત ની બદલે હવે 2 હે 2 આની એક ઘાત છે 6 એકા 2 ની કઈ આવે ઈ વેલ્યુ થઈ ગઈ 0 તો આ થઈ ગયું f ડબલ ડેશ x કોઈને કઈ વાંધો એટલે પ્રોસેસ કેટલી વખત કરવાની 2 વખત તો હાલો હવે આપણે આ સમમાં કરી લઈએ અહીંયા આપણે આપ્યું છે વર્ગમૂળમાં અહીંયા 4 આપ્યું છે તો ગઈકાલ મેં શીખવાડ્યું હતું અગર 3 હોય
તો 1/3 પાવર મૂકવાની, 1/3 ઘાત મૂકવાની. 4 હોય તો હું મૂકવાનું 1/4. તો આપણને f ઓફ x આપ્યું છે, હું અભણમાંના x 1/4. બોર્ડમાં સમ પૂછાઈ ગયેલો છે, નો સમજાય ને મારા માથાના વાળ ખેંચજો. હવે આપણે આ બેનો ગુણાકાર કરીએ, f ડેશ x ગોતું છું. તો 1/4 x ની આગળ કાંઈ નથી એટલે આમ તો મૂકી દઉં. અને આ જે ઘાત છે, પાવર છે, એમાંથી એક હું કરું માઇનસ. હાલો કરીએ માઇનસ. મને માઇનસ કરતા નથી આવડતું, હું હાવ અભણ છું. હાલો કેમ કરશું હવે? આ કેમ થાય? 1/4 માઇનસ 1 હોય તો ચોકડી ગુણાકાર કરવાનો ને. 4 એકા 4, પણ કેવા મૂકવાના? માઇનસ. એના છેદમાં 4. તો f ડેશ x નો આન્સર આપણને કેટલો મળ્યો ભાઈ? 1/4 x. 1 માંથી 4 જાય તો -3/4. કોઈ કઈ વાંધો? હવે બીજી વખત પ્રોસેસ પાછી રિપીટ કરવાની, એટલે હવે કરું છું f ડબલ ડેશ x. તો અહીંયા શું છે? 1/4 એને ગુણ્યા આનો મલ્ટીપ્લાય કરવાનો ને, આનો અને આનો, આ બેનો ગુણાકાર કરવાનો ને. તો ઇન્ટુ કરું, ગુણ્યા કરું, -3/4 x -3/4 છે. એમાંથી એક ઘાત હું કરવાની, પાછી માઇનસ કરવાની. હું અભણ માણા. 3 એકા નો બોલે ની માના આમ 3 1 4. હાલો ચોકે ચોકે આ x એમ નમ ચોકડી ગુણાકાર પાછો કરવો પડશે. 4 એકા પણ કેવા? એના છેદમાં. હાલો -3/16 એમનમ x એમનમ ઓછે ઓછે 4 ને 3 એટલે માઇનસ એમનમ, કારણ કે માઇનસ માઇનસ પ્લસ, સાઇન માઇનસ ની જ રહે. ઓછે ઓછે વત્તા, નિશાની ઓછાની જ રહે. 4 ને 3 7. હવે આ માઇનસ છે, ગઈકાલે શીખ્યા હતા, કોઈ પણ ઘાત માઇનસ હોય તો પ્લસ કરવું હોય તો શું કરવું પડે? ઉપરથી ક્યાં લઈ આવવાનું? તો આન્સર કેટલો મળ્યો ભાઈ? તો કે -3 એના છેદમાં 16. આ x બાપુ નીચે આવી ગયા, 7/4. સમ થઈ ગયો પૂરો. અહીંયા સુધી સાચો તો 1 માર્ક્સ, આ સાચું તો 2 માર્ક્સ. બોર્ડમાં પૂછાઈ ગયેલો સમ છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે શું ફાઇન્ડ કરવાનું છે? f ડબલ ડેશ 0. એટલે હું તો 2 વખત પ્રોસેસ કરવાની. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પછી x ની જગ્યાએ 0 મૂકી દેવાનો. તો આપણે પહેલા ગોતશું f ડબલ ડેશ x. તો અહીંયા f ઓફ x આપણને આપ્યું છે. બોલો શું છે? શું મૂકું? x રેસ ટુ 4 માઇનસ 4x નો ઘન પ્લસ 3x નો સ્ક્વેર પ્લસ x પ્લસ 1. હાલો f ડેશ x શું કરવાનું? 4 નો ગુણાકાર x સાથે એટલે 4x ની માઇનસ. હવે 4 તેરી x નો 3 દુ. અહીંયા શું આવશે? આ ખાલી 1 છે એટલે હું મૂકવાનું? x હોય તો હું મૂકવાનું? 1. અહીંયા 1 છે, ન્યા આવશે તો ઈ નો મૂકીએ તો હાલે? હા કે ના? હવે f ડબલ ડેશ બે નમડાનો લગ દીકરા. હાલ તો હવે કરીએ 4 તેરી શું કરું? x નો સ્ક્વેર માઇનસ 12 દુ શું મૂકવાનું? x ની કેટલી ઘાત? 1. તો 1 મૂકવાની જરૂર. હાલો અહીંયા કઈ નથી એટલે 1 ઘાત હોય ને તો 6 એકા. હવે આ 1 મૂકવાની જરૂર. ઈ નો આવે, 0 થઈ જાય. કેમ? એના પૂછડામાં x નથી એટલે વેલ્યુ 0. અહીંયા ધ્યાન રાખો ભાઈ લખમાં f ડબલ ડેશ x ની જગ્યાએ હવે કેટલા મૂકવાના કીધા? હાલો મુકાવો 12 એમ નામ. x ની જગ્યાએ મૂકી 0 નો સ્ક્વેર માઇનસ 24 એમ નામ. x ની જગ્યાએ 0 પ્લસ 6 તો 0 નો વર્ગ. તો 12 ગુણ્યા 0 એટલે 24 ગુણ્યા 0 એટલે પ્લસ. જવાબ કેટલો આવે? સમ પૂરો થઈ ગયો. બોર્ડમાં પૂછાઈ ગયો માર્ચ 2024 માં. હાલો આ 2 સમ થઈ ગયા. આગળ એના પછી ભાઈ આમદની વિધેય. આમદની વિધેયને કહેવાય રેવન્યુ. બરાબર? આમદની એ તળપદી શબ્દ છે. કેટલો ધંધો થયો એને તળપદી શબ્દમાં કહેવાય રેવન્યુ. ઇંગ્લિશમાં તો લખ્યું જશે ભાઈ રેવન્યુ તે. બરાબર ને?
હાલો શું કીધું ભાઈ? ફાઇન્ડ ધી માર્જિનિંગ રેવન્યુ ઓફ ધ રેવન્યુ ફંક્શન ઇઝ, એટલે આને કહેવાય આર. શું કહેવાય? તો આર બરાબર આપણને કેટલા આપ્યા છે? 90 માઇનસ એક્સ સ્ક્વેર ના છેદમાં 2. ઇંગ્લિશ મીડિયમ વાળાને આ 90x છે. ઇંગ્લિશ મીડિયમ વાળાને ચિંતા કરવાની જરૂર નથી, એને કઈ યાદ રાખવાની જરૂર નથી. રેવન્યુ છે એટલે આર મૂકવાનો. પણ ગુજરાતી મીડિયમ વાળાને યાદ રાખવાનું આમદની. આમદની એટલે ધંધો કેટલાનો થયો, જેને ઇંગ્લિશમાં કહેવાય રેવન્યુ, એટલે મૂકવાનું આર. હવે અહીંયા આપણને એમ કીધું શ્રીમાંત. શ્રીમાંત એટલે ડેરિવેટિવ, એટલે સોરી ગુજરાતીમાં વિકલન. શ્રીમાંત એટલે શું કરવાનું? વિકલન. અને તમને એમ કે ફંક્શન હું કીધું ફાઇન્ડ ધી માર્જિનિંગ. માર્જિનલ. માર્જિનલ છે. હવે હરખું બોલાણું. મેં કીધું આ છોડ્યું દાંત કેમ કાઢે છે, હવે સમજાણું. તો માર્જિનલ. માર્જિનલ એટલે સમજવાનું કે આપણે વિકલન જ ગોતવાનું છે, ડેરિવેટિવ ફાઇન કરવાનું છે. તો યાદ રાખો, હા તો ઘરના છો એટલે કહું છું, જો એફ ઓફ એક્સ આપ્યો હોય ને એનું વિકલન ગોતવાનું હોય ને તો એફ ડેશ એક્સ કહેવાય, જે આપણે કરતા હતા. પણ જ્યારે આપણને આર આપ્યો હોય, એક્સ આપ્યો હોય કે પી આપ્યો હોય તો એનું વિકલન કરવું હોય તો લખવું પડે ડી આર ના છેદમાં ડી એક્સ. શું લખવું પડે? ડી આર ના છેદમાં ડી એક્સ. ડી એટલે ડેરિવેટિવ, ગુજરાતીમાં કહેવાય વિકલન. તો જ્યારે એફ લખ્યો હોય તો ડેશ કરવાનું, બાકી શું કરવાનું? ડી. આર હોય તો આર, પી હોય તો પી, આગળ પ્રોફિટ આવશે એટલે ક્યારે પી, બાકી અપોન માં એક્સ. કોઈને કઈ વાંધો? તો બસ કરી નાખીએ જેમ કરતા હતા એમ. આની આગળ કઈ ઘાત નથી એટલે કેટલી ઘાત કહેવાય? તો 90 એકા, કોઈને કઈ નો કેવું. હાલો અહીંયા એક્સ નહીં મૂકવાનું. કેમ નહીં મૂકવાનું? એક ઘાત હતી એટલે મુકાય, કારણ કે એક ઘાત માંથી એક ઘાત જાય એટલે કેટલી થઈ જાય? 0 માઇનસ. હાલો 2 નો ગુણાકાર કોની યાર કરવાનો? એટલે 2x. આ 2 ઘાત હતી તો કેટલી ઘાત થાય? 1 મૂકવાની જરૂર છે. તો છેદમાં કેટલા મૂકવાના? 2 2. સમ પૂરો થઈ ગયો. ડી આર અપોન ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ એક્સ. ઘટે તો જિંદગી ઘટે, બાકી કઈ ન ઘટે. ટન હે ને? છે ને? હેલો કાંઈ અઘરું નથી. હાલો 3 સમ ઠપ કરો, બીજા 2 પછી કરાવું. હાલો હાલો, હજી 2 સમ થઈ જાય એટલો ટાઈમ છે આપણી પાસે. 7 ને 19 થઈ છે. પેલા 2 સમ કરાવી દો પછી લખી રાખજો. હાલો પૂરું કરવું ને તો કઈક રિવિઝન શરૂ કરીએ. વિધેય y બરાબર 12 વત્તા 4x માઇનસ 7x નો વર્ગ. x આગળ 2 વધતું કે ઘટતું છે તે નક્કી કરો. કવિ કેવા હું માંગે છે? બરાબર હું કીધું? ડિટરમાઇન વેધર ધ ફંક્શન y ઇઝ ઇક્વલ ટુ ઇઝ ઇન્ક્રીઝિંગ ઓર ડિક્રીઝિંગ એટ x ઇઝ ઇક્વલ ટુ 2. કરવાનું હું? તો પેલા વિકલન ગોતવાનું, ડેરિવેટિવ ગોતવાનું. પછી જે x નો જવાબ આવ્યો ને, x નો જવાબ એની જગ્યાએ 2 મૂકી દેવાનું. કેટલું મૂકી દેવાનું? 2. બરાબર. જો આન્સર પ્લસ માં આવ્યું તો વિધેય વધતું, જો આન્સર માઇનસ માં આવ્યું તો વિધેય. એટલે નવું કઈ છે નહીં, આવું કઈ જોઈને બી નહીં જવાનું, ગોતવાનું છે વિધેય એટલે ડેરિવેટિવ જ ગોતવાનું છે, કઈ ચિંતા કરવાની નહીં. તો આપણે અહીંયા લખીએ, ઓલા આપણે આર હતો એટલે ડી આર ના છેદમાં ડીએક્સ લખ્યું. અહીંયા y છે તો dy ના છેદમાં. તો y બરાબર આપણને આપ્યું છે 12 વત્તા 4x માઇનસ 7x નો વર્ગ. આ 12 છે બાપ, તો એની બદલે શું થઈ જાય? 0 થઈ જાય કે ન થઈ જાય? હા કે ના? કેમ? પૂછડામાં x છે તો જેની પૂછડું નથી એની વેલ્યુ, એટલે જ માણાની વેલ્યુ નથી. હાલો આગળ રહ્યા જઈએ હે ને. હાલો હવે x ની કેટલી ઘાત છે? 4 એકા. x મૂકવાનો નહીં? મૂકવાનો. કેમ? એક ઘાત છે, એક માંથી એક જાય એટલે માઇનસ 7 દુ. x ની કેટલી ઘાત? 2 ની બદલે તો 1 નો મૂકો તો હાલે. તો મતલબ આપણને આન્સર શું મળ્યો? dy અપોન dx ઇઝ ઇક્વલ્સ ટુ 4 14x. હવે x ની જગ્યાએ કેટલા મૂકવાના બકુડાવ? મૂકી દો 2 તો 4 એમના માઇનસ 14. અહીંયા કેટલા આવશે ભાઈ? હા કે ના? તો અહીંયા લખું dy અપોન dx. કેટલો જવાબ આવશે? 4 એમના 14 દુ. તો હું જવાબ આવ્યો બકુડાવ? માઇનસ. નો બોલે ની માના હમ. તો 0 કરતા નાનો કે 0 કરતા મોટો? બરાબર ને? તો 0 લેસ ધેન માઇનસ 24 લેસ ધેન. તો એટલે વિધેય કેવું છે? તો અહીંયા લખવાનું કે x બરાબર 2 આગળ વિધેય ઘટતું છે. બરાબર ને?
હાલો ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ વાળા એની રીતના લખી નાખે, બરાબર ને? હાલો એના પછી લાસ્ટ સમ અને આજનો આપણો ટાર્ગેટ પૂરો, હે, વિથ મોટિવેશન પૂરો થયો. આગળ વ્યા જઈએ. શું કીધું? y બરાબર આપ્યું જ હતું. x ની કઈ કિંમત માટે આ વિકલિત શૂન્ય બને તેમ ચકાસો. ઓહો હો હો, માઇન્ડ વસાણું. જો હવે કરવાનું હું ખબર કાંઈ નહીં, આપણે છે કે નહીં વિધેય ગોતવાનું, વિકલન ગોતવાનું, જે જવાબ આવે એને બરાબર 0 મૂકી દેવાનો એટલે x નો જવાબ મળી જશે. આપણે x ની કિંમત ગોતવાની છે. આપણે શું ગોતવાની છે? એટલે આપણને કવિ એવું પૂછવા માંગે છે કે આ જે સમીકરણ આપ્યું છે એમાં x ની જગ્યાએ શું મૂકીએ તો એનો આન્સર 0 આવે. એટલે આપણે ટૂંકમાં x ગોતવાનું છે. ગોતી નાખીએ. તમને બધાને આવડે જ છે, બધા મહાનુભાવ છો નહીં? મહાનુભાવ નહીં, મહાનુભાવ છો. હાલો તો હવે કેમ કરશું? શું કરવાનું? dy ના છેદમાં 4 દુ x, એક વખત 4 એકા, કારણ કે આની એક ઘાત છે ને, x મૂકવાનો 8 મૂકવાનો, વાર્તા થઈ ગઈ. આપણે તો x નો જવાબ ગોતવાનો ને, કારણ 0 મૂકી દેવાનું. 8x + 4 ઇઝ ઇક્વલ્સ ટુ 8x એમને આ 4 પ્લસ છે, બરાબરની પેલી બાજુ જાય. 8 ગુણાકાર છે, મલ્ટીપ્લાય છે આ બાજુ આવે તો x ઇઝ ઇક્વલ ટુ -4 ના છેદમાં 8, 4 એકા 4, 4 દુ 8, x ઇઝ ઇક્વલ ટુ -1 ના છેદમાં 2. વાર્તા થઈ ગઈ. મતલબ 1 ના છેદમાં 2 આમાં મૂકશું તો આન્સર કેટલો આવી જાય? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.